નમસ્કાર મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એઓસીપી ટ્રેડમાં આવતા લેશન ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિશે વિગતવાર માહિતી સમજીશું. ઓર્ગેનિક કેમિસ્ટ્રી શું છે, તેની શુદ્ધિકરણની પ્રક્રિયા કેવી છે, તેના નામકરણ કેવી રીતના થાય છે, તેના વિશે આપણે વધુ માહિતી પીપીટી દ્વારા સમજીશું. વનસ્પતિ અને પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા પદાર્થોનો ઉપયોગ લગભગ 700 વર્ષ પહેલાં થયો હતો. જેમ કે જવ અને દ્રાક્ષમાંથી દારૂ બનાવાતો હતો. દારૂ વધુ સમય રહે તો તેના ખતરો ઉત્પન્ન થાય છે અને તેમાં એકસાથે ઉભરા આવવા લાગે છે. તો પછી ઓર્ગેનિક કેમિસ્ટ્રી અકાર્બનિક સંયોજનો શું છે? વોટ ઇઝ ઓર્ગેનિક કમ્પોનન્ટ્સ? તો ઓર્ગેનિક કમ્પોનન્ટ એટલે કે કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનોને કાર્બનિક રસાયણ કહેવામાં આવે છે. આમ કાર્બનિક રસાયણ કાર્બનના સંયોજનોનું રસાયણ છે. કાર્બનની પ્રસ્તાવનામાં કાર્બન ઉપરાંત તેમાં એક કરતાં વધુ તત્વો રહેલા છે, જેવા કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, સલ્ફર, ફોસ્ફરસ, બાયકાર્બોનેટ અપવાદરૂપ બને છે. કાર્બનિક પદાર્થો જીવંત વસ્તુઓનું નિષ્કરણ કરી અથવા તો સંશ્લેષણ કરી બનાવાયા છે, જે ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે. આ કાર્બનિક પદાર્થોનું પ્રાપ્તિ સ્થાન ક્યાંથી મળે છે? અકરન્સ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. કાર્બનિક પદાર્થો આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કાર્બનિક પદાર્થો છે તે વનસ્પતિ, પ્રાણીઓ તેમજ પેટ્રોલિયમ પદાર્થોનો અગત્યનો ભાગ છે. આ ઉપરાંત કાર્બનિક પદાર્થો જુદી જુદી પ્રક્રિયાથી પ્રયોગશાળામાં પણ બનાવવામાં આવે છે. હવે આપણે કાર્બનિક અને અકાર્બનિક રસાયણના તફાવત વિશે જાણીશું. ડિફરન્સ બિટવીન ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો નીચેના કારણોસર કાર્બનિક રસાયણનો અભ્યાસ અકાર્બનિક રસાયણોથી અલગ કરવામાં આવે છે. પેલું છે વિપુલતા એટલે કે કેટેનેશન. આપણે હાલમાં 108 તત્વોમાંથી કાર્બન સિવાયના બધા જ તત્વોને સંયોજનોનો અભ્યાસ અકાર્બનિક રસાયણમાં સમાવી લેવામાં આવે છે, જ્યારે કાર્બનિક રસાયણમાં ફક્ત કાર્બનના જ સંયોજનોનો સમાવેશ કરવામાં આવે છે. આમ છતાં કાર્બનિક પદાર્થોની સંખ્યા અકાર્બનિક પદાર્થોની સંખ્યા કરતાં લાખો ગણી વધારે છે અને દિન પ્રતિદિન વધતી જાય છે. આમ થવાનું કારણ કાર્બન પરમાણુઓની એકબીજા સાથે સંયોજાઈને લાંબી અને સરળ અથવા તો બૃહદ શૃંખલા બનાવવાની બંધન ક્ષમતા છે. કાર્બન પરમાણુઓની એકબીજા સાથે જોડાવાની આ વિશિષ્ટ શક્તિને આપણે કેનેટેશન તરીકે ઓળખીએ છીએ. બીજું છે સંયોજકતા એટલે કે કોવેલેન્સી. કાર્બનિક સંયોજનો મોટે ભાગે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે, જ્યારે અકાર્બનિક સંયોજનો વિદ્યુત સંયોજક બંધ ધરાવે છે. ઉદાહરણ તરીકે, મીઠાના દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરતા સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ આવે છે, જ્યારે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ક્લોરોફોર્મ વગેરે સંયોજનોમાં ક્લોરિનની સંખ્યા વધુ હોવા છતાં પણ સિલ્વર નાઇટ્રેટ સાથે અવક્ષેપ આવતા નથી, જે ક્લોરાઇડ આયનની ગેરહાજરી સૂચવે છે. નંબર 3, સમઘટકતા એટલે કે આઇસોમરાઇઝ. જે સંયોજનોના અણુસૂત્રો સરખા હોય પરંતુ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય એવા સંયોજનોને એકબીજાના સમઘટકો કહે છે. કાર્બનિક સંયોજનો સમઘટકતાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે એક અણુસૂત્ર ધરાવતા એકથી વધુ પદાર્થો શક્ય છે જેમના બંધારણીય સૂત્રો જુદા જુદા હોય છે. આવા સંયોજનો અકાર્બનિક પદાર્થો બનાવતા નથી. નંબર 4, બહુઘટકતા એટલે કે પોલિમરાઇઝેશન. કાર્બનિક પદાર્થોના અણુસૂત્રો અને બંધારણીય સૂત્રો જુદા જુદા હોય છે, પરંતુ તેમાં કાર્બન અને બીજા તત્વોનું પ્રમાણ એક સરખું હોય છે. એસિટિલિનના 3 વાયુઓને ગરમ લોખંડ પરથી પસાર કરતા તેમના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. અકાર્બનિક પદાર્થો આવા ગુણધર્મો ધરાવતા
નથી. નંબર 5 બંધારણીય સૂત્ર એટલે કે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા. કાર્બનિક સંયોજનોના બંધારણીય સૂત્રો સ્થાયી હોય છે, જ્યારે અકાર્બનિક સંયોજનોના બંધારણીય સૂત્રો સ્થાયી કરવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. નંબર 6 સમાન ધર્મ શ્રેણી. કાર્બનિક સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહ હોય છે. ક્રિયાશીલ સમૂહ મુજબ તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. એક જ ક્રિયાશીલ સમૂહમાં 2 ક્રમિક સંયોજનો વચ્ચે CH2નો તફાવત હોય છે. આ સંયોજનોના સામાન્ય સૂત્રો અને ક્રિયાશીલ સમૂહ સરખા હોય છે, તેમજ તેમની બનાવટની પદ્ધતિ અને ગુણધર્મો પણ સરખા હોય છે. એક સરખા પરમાણુ સમૂહવાળા કાર્બનિક સમૂહના રાસાયણિક ગુણધર્મો એકબીજાને મળતા આવે છે. આથી તેમનું વર્ગીકરણ સમાન ધર્મ શ્રેણીની મદદથી સરળતાથી કરી શકાય છે. દાખલા તરીકે આલ્કેન, આલ્કોહોલ, આલ્કાઇડ વગેરે શ્રેણી. પરંતુ અકાર્બનિક પદાર્થોનું સામાન્ય વર્ગીકરણ એસિડ, બેઝ અને ક્ષાર વડે કરવામાં આવે છે. નંબર 7 સંયોજનોના નિયમો. લો ઓફ કોમ્બિનેશન. આયનીય સંયોજનો પ્રવાહી સ્થિતિમાં સુવાહક હોય છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડની સરખામણીમાં સોડિયમ ક્લોરાઇડની વાહકતા 10 થી 18 ગણી વધારે છે. આયનીય સંયોજનો પાણીમાં ખૂબ પ્રમાણમાં દ્રાવ્ય છે, તેમજ તેમના દ્રાવણ વિદ્યુત વાહક હોય છે, જેથી આવા આયનોની હાજરીનો પુરાવો મળે છે. કાર્બનિક સંયોજનો મોટે ભાગે પાણીમાં અદ્રાવ્ય હોય છે અને જો દ્રાવ્ય હોય તો સહેલાઈથી આયનીકરણ પામતા નથી. પ્રક્રિયાનો દર 8મું છે રેટ ઓફ રિએક્શન. કાર્બનિક પદાર્થોમાં રાસાયણિક પ્રક્રિયાઓ અણુઓ વચ્ચે થતી હોવાથી ધીમી હોય છે, જ્યારે અકાર્બનિક પદાર્થોમાં આયનો વચ્ચે થતી હોવાથી ઝડપથી હોય છે. નંબર 9 પ્રક્રિયકો. કાર્બનિક પદાર્થોમાં એક તત્વનું બીજા તત્વ સાથેનું પ્રમાણ હંમેશા નાની સંખ્યાથી દર્શાવી શકાતું નથી, જ્યારે અકાર્બનિક સંયોજનો રાસાયણિક સંયોજનના નિયમોને અનુસરે છે અને તત્વોનું પ્રમાણ નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. હવે આપણે કાર્બનિક સંયોજનો ક્યાંથી મળે છે, એના પ્રાપ્તિ સ્થાન શું છે એના વિશે સમજીશું. કાર્બનિક સંયોજનોના પ્રાપ્તિ સ્થાન. તો કાર્બનિક સંયોજનો છે તે આપણને ખનિજ કોલસો અને બીજું છે પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓમાંથી મળે છે. એમાં ખનિજ કોલસા વિશે જોઈએ તો હજારો વર્ષો પૂર્વે દટાયેલી વનસ્પતિ સૃષ્ટિમાંથી ક્રમશઃ દબાણ, ઉષ્ણ તાપમાન અને ભેજની અસર નીચે ઉત્પન્ન થયેલા ખનિજ કોલસા કાર્બનિક પદાર્થનું એક અગત્યનું પ્રાપ્તિસ્થાન ગણવામાં આવે છે. ખનિજ કોલસામાં મુખ્યત્વે એન્થ્રેસાઇટ કોલસામાં 85 થી 95% કાર્બન હોય છે. આ ઉપરાંત ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને કેટલાક પ્રમાણમાં સલ્ફર વગેરે તત્વો હોય છે. ખનિજ કોલસાનું ઊંચા ઉષ્ણ તાપમાને હવાની ગેરહાજરીમાં વિચ્છેદન-નિશ્ચેદન કરતાં ઉત્પન્ન થયેલા કોલસામાં ડામર જેવા કાર્બનિક પદાર્થનો ખજાનો છે. બીજું છે પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓ. પેટ્રોલિયમ હલકા, બાષ્પશીલ અને ભારે તેમજ ડામર જેવા પદાર્થોનું મિશ્રણ છે. પેટ્રોલિયમનું ઉત્પત્તિ સ્થાન માનવ સૃષ્ટિ માનવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાં અછિદ્રાળુ પોલાણમાં પેટ્રોલિયમના છિદ્રો હોય છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી તેને વેપારી ધોરણે બહાર કાઢવામાં આવે છે. રેતીના ખડકો અને છિદ્રાળુ ખડકોમાં કુદરતી વાયુઓ હોય છે, જેમાં મુખ્યત્વે હાઇડ્રોજન ધરાવતા હાઇડ્રોકાર્બનના સંયોજનો હોય છે. હવે આપણે જોઈશું કાર્બનિક સંયોજનોની શૃંખલા, ચેઇન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. કેટલાક વનસ્પતિ તેમજ પ્રાણી ખનિજોમાંથી માનવજાતને ઉપયોગી તેવા હજારો સંયોજનોનું સંશ્લેષણ કરવામાં આવે છે. આમ સ્ટાર્ચ, ગ્લુકોઝ, ખાંડ, ક્વિનાઇલ, ટર્પેન્ટાઇન, રબર વગેરે પદાર્થો
ખેતી કે જંગલની પેદાશથી મેળવવામાં આવે છે. કોલસા, ડામરમાંથી એરોમેટિક સંયોજનો જેવા કે બેન્ઝીન, ટોલ્યુઇન, ફિનોલ, નેપ્થેલિન, એન્થ્રેસીન વગેરે પદાર્થો મેળવી તેમાંથી રંગો, રસાયણો, ઔષધિઓ, દારૂગોળો, પ્લાસ્ટિક સંયોજનો મેળવવામાં આવે છે. આમ આપણા દૈનિક જીવનમાં કાર્બનિક પદાર્થો કેટલોક અગત્યનો ભાગ ભજવે છે. ખોરાકની વસ્તુઓ, કપડાં, સુગંધીદાર પદાર્થો, નાઇટ્રોગ્લિસરીન વગેરેથી આપણે કેટલા બધા ટેવાઈ ગયેલા છીએ. આવા કાર્બનિક પદાર્થો વગરના જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. કાર્બનિક સંયોજનોની શૃંખલા, એમાં પેલું છે સ્ટ્રેટ ચેઇન. કાર્બનિક સંયોજનોને નીચે પ્રમાણે 3 પ્રકારની શૃંખલામાં વહેંચવામાં આવે છે. પહેલું છે સરળ શૃંખલા, બીજી છે શાખાયુક્ત શૃંખલા અને ત્રીજું છે સક્રિય શૃંખલા. પેલું સરળ શૃંખલા એટલે કે સિમ્પલ ઓર નોર્મલ ચેઇન. એક અથવા વધુ કાર્બનના પરમાણુ લાંબી અને સરળ રીતે અથવા સીધી રીતે જોડાયેલા હોય તેને સરળ શૃંખલા કહે છે. આવા સંયોજનો સરળ શૃંખલા કહેવાય છે. કાર્બન વચ્ચે સહસંયોજક બંધ હોય જેને આડી લીટી વડે આપણે દર્શાવીએ છીએ. બીજું છે શાખાયુક્ત શૃંખલા, બ્રાન્ચ ચેઇન. ઉપર પ્રમાણેની આપણે જોયું એમ સરળ શૃંખલા પ્રમાણેની કાર્બનની સીધી શૃંખલામાં કોઈ એક અથવા વધારે કાર્બન પરમાણુ આગળ બીજા કાર્બન અથવા કાર્બન પરમાણુઓની શૃંખલા જોડાવાથી જે શાખા બને તેને શાખાયુક્ત શૃંખલા કહેવામાં આવે છે. ત્રીજું ચક્રીય શૃંખલા, સાયક્લિક ચેઇન. જે સંયોજનોના અણુમાં રહેલા કાર્બનના અણુઓ એકબીજા સાથે ચક્રમાં જોડાયેલા હોય તેને ચક્રીય શૃંખલા કહે છે. હવે આપણે કાર્બનિક પદાર્થના ઉપયોગ વિશે જોઈશું કે કાર્બનિક પદાર્થનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ. તો પેલું ખોરાકમાં. તો ખોરાકમાં આપણે શેમાં કરીએ? પ્રોટીન અને વિટામિન, સ્ટાર્ચ, શર્કરા અને ચરબી તરીકે. બીજું છે દવામાં. તો દવામાં ક્વિનાઇલ તરીકે, પેનિસિન અને એસ્પરિન તરીકે. ત્રીજું છે રંગકોશ. રંગકોશમાં કોન્કોરેડ તરીકે, ઇનિયો, મેલેસાઇટ ગ્રીન તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ચોથું છે જંતુનાશક તરીકે, એમાં DDTમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બળતણમાં લાકડું, કોલસો અને પેટ્રોલ તરીકે ઉપયોગ કરીએ છીએ. ઘરગથ્થુ અને વ્યાપારી વસ્તુમાં પેપર, સાબુ, કોસ્મેટિક પેન્ટ, વાર્નિશ, શાહી વગેરેમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. અને ટેક્સટાઇલ્સ ક્ષેત્રે કોટન, ઊન, સિલ્ક, રેયોન અને નાયલોન બનાવવામાં કાર્બનિક પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આપણે શીખીશું કાર્બનિક પદાર્થોનું શુદ્ધિકરણ એટલે કે પ્યોરિફિકેશન ઓફ કાર્બનિક કમ્પાઉન્ડ. કોઈપણ પદાર્થનો આપણે અભ્યાસ કરતાં પહેલાં તે શુદ્ધ પદાર્થ છે અથવા તો તેમાં બીજા કોઈ અન્ય અશુદ્ધિ ભળેલી છે કે નહીં તે નક્કી કરવું જરૂરી છે. સંશ્લેષિત સંયોજનો પુનઃ મિશ્રણ રૂપે મળતા હોય છે. આમ પદાર્થમાં અશુદ્ધિ હોય તો તેને દૂર કરી અને શુદ્ધ સ્વરૂપમાં મેળવ્યા બાદ પદાર્થોનો વિશિષ્ટ ગુણનો અભ્યાસ કરી શકાય છે. તો આપણે એને કાર્બનિક પદાર્થોને 4 રીતે શુદ્ધ કરી શકીએ. એક તો દ્રાવ્યતા અને બાષ્પીભવન એટલે કે દ્રાવણમાં દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણના મિશ્રણને આપણે દ્રાવણ કહીએ છીએ અને એ દ્રાવણમાં ઇવોપરેશન દ્વારા એને વરાળથી શુદ્ધ કરીએ છીએ. બીજી પદ્ધતિ છે ગાળણ, દ્રાવણ, નિતારણ અને બાષ્પણ. અમુક કાર્બનિક પદાર્થો છે જેમાં અશુદ્ધિઓ ભળેલી હોય છે, જેવી કે સોડા છે. તો સોડાને આપણે ઓગાળી લેવા, તેમાં ધૂળના રજકણો ભરેલા હોય છે, મિક્સ થયેલા હોય છે. તો એને આપણે ઓગાળીએ અને તેને પાણી કરતાં ભારે રજકણો તળિયે બેસી જાય અને તેને આપણે નિતારણ દ્વારા શુદ્ધ કરીએ છીએ. ત્યારે અમુક અશુદ્ધિઓ છે તે હલકી હોય છે, એ પાણીની ઉપર તરતી હોય છે, ત્યારે એને આપણે ગાળણ દ્વારા શુદ્ધ કરીએ છીએ. ત્રીજું છે સ્ફટિકરણ. તો અમુક ઘન પદાર્થો છે એને સ્ફટિકરણની પદ્ધતિથી આપણે શુદ્ધ કરીએ છીએ અને
નિસ્યદન એટલે કે ડિસ્ટિલેશન. તો અમુક પ્રવાહી છે તેને આપણે નિશ્ચિત તાપમાને ગરમ કરી અને તેને નિસ્યદન દ્વારા શુદ્ધિકરણ કરીએ છીએ. હવે આપણે કાર્બનિક પદાર્થના રિએક્શન, એના કાર્બનિક પ્રક્રિયાના મુખ્ય 4 પ્રકારના રિએક્શન થાય છે. એ 4 પ્રકારના રિએક્શન વિશે શીખીશું. પેલું છે વિસ્થાપન પ્રક્રિયા. આ વિસ્થાપન પ્રક્રિયામાં કાર્બનિક સંયોજનોના અણુઓમાં રહેલા પરમાણુ કે પરમાણુના સમૂહ વડે વિસ્થાપન થાય તો તે પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જેમાં CH4, CH2 બેનું વિસ્થાપન થઈ અને CH3, Cl + HCl થાય છે. એવી જ રીતના CH3, CH2L + KOH એનું વિસ્થાપન થઈ અને CH3, CH2OH + KI બને છે. આ ઉપરોક્ત પ્રક્રિયામાં મિથેનનો Hનું વિસ્થાપન ક્લોરીન વડે અને આયોડાઇનના આઈનું વિસ્થાપન OH ક્રિયાશીલ સમૂહ વડે થાય છે. બીજી પ્રક્રિયા છે યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયામાં દ્વિ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્વિ કે ત્રિબંધમાંનો પાઈ બંધ જ્યારે તૂટે છે અને ત્રીજો અણુ ઉમેરવાથી નવું કાર્બનિક સંયોજન બને છે, આ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે. આ પ્રકારની પ્રક્રિયામાં પ્રક્રિયકના 2 અણુઓ જોડાય અને એક અણુ ધરાવતી નીપજ મળે છે. આ પ્રક્રિયામાં આ પ્રમાણેની પ્રક્રિયા થાય: CH2 ડબલ બોન્ડ CH2 + Cl એનું CH2 અહીંયા એક વિસ્થાપિત ક્લોરીન થાય છે, સિંગલ બોન્ડ Cl2 અને અહીંયા એક Cl બને છે. અહીંયા પાઈ બંધ તૂટી અને ક્લોરીનનો અણુ ઉમેરાય છે અને 1,2 ડાયક્લોરોઇથેન બને છે. ત્રીજું છે વિલોપન પ્રક્રિયા. કાર્બનિક સંયોજનોમાં બાજુમાં આવેલા 2 કાર્બનિક પરમાણુઓ પરથી પરમાણુઓનો સમૂહ અણુસ્વરૂપે દૂર થઈ પરિણામે બંને કાર્બન વચ્ચે નવો બંધ રચાય છે. આ પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહે છે. વિલોપન પ્રક્રિયામાં ઇથેનોલમાં CH2, CH3, CH2OH એનું બની અને CH2 ડબલ બોન્ડ CH2 + H2O બને છે. એવી જ રીતના બ્રોમોઇથેનમાં CH3, CH2 અને બ્રોમિન Br નું CH2 ડબલ બોન્ડ CH2 + KBr + H2O થાય છે. ચોથો પ્રકાર છે પુનઃવિન્યાસ પ્રક્રિયા. કાર્બનિક સંયોજનોના અણુમાં રહેલા પરમાણુ કે પરમાણુઓના સમૂહનું યોગ્ય પરિસ્થિતિમાં તે જ અણુમાં અન્ય સ્થાને સ્થાનાંતર થવાની ક્રિયાને પુનઃવિન્યાસ પ્રક્રિયા કહે છે. જેમાં આ પ્રકારની પ્રક્રિયા થાય છે: CH3, CH2, CH2, CH3 એમાં પ્રક્રિયા થઈ અને CH3, CH અહીંયા CH3 વિસ્થાપિત થાય છે, સિંગલ બોન્ડ CH3 આઇસોબ્યુટેન બને છે. એવી જ રીતના H2C ડબલ બોન્ડ CH, CH2, CH3 એનું વિસ્થાપન થઈને CH3, CH ડબલ બોન્ડ CH, CH3 બને છે. હવે આપણે ન્યુમેરિકલ રૂલ્સ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ એટલે કે કાર્બનિક સંયોજનોના નામકરણના રૂલ્સ વિશે શીખીશું. તો એમાં પહેલો રૂલ છે કે સૌથી લાંબી શૃંખલા પસંદ કરવી. લાંબી કાર્બન શૃંખલા ધરાવતા સંયોજનો માટે શૃંખલા પસંદ કરી અને નામ આપો કે જેથી એકબીજા સાથે જોડાયેલા સળંગ કાર્બન પરમાણુની સંખ્યા હોય. અહીંયા જોઈએ તો CH3, CH, CH2, CH2, CH2 અને CH3 અને આપણે અહીંયા વિસ્થાપિત થયેલા CH2 અને CH3. અહીંયાથી સૌથી લાંબી શૃંખલા આપણે પસંદ કરશું 1, 2, 3, 4, 5, 6, 7. અહીંયા સીધી શૃંખલા પસંદ કરીએ તો 1, 2, 3, 4, 5, 6 જ થશે, પણ આપણે સૌથી લાંબી શૃંખલા પસંદ કરવાની છે એટલે અહીંયાથી લઈને 1, 2, 3, 4,
5, 6 અને 7 એટલે સૌથી લાંબી શૃંખલા પસંદ કરવી. બીજું છે વિસ્થાપિત સમૂહના ન્યૂનતમ સ્થાનનો ગણ. જ્યારે 2 કે તેથી વધુ વિસ્થાપિત સમૂહો હરોળમાં આવેલા હોય તો હરોળને નંબર આપતી વખતે છેડેથી એવી રીતે નંબર આપો કે જેથી વિસ્થાપિત સમૂહ તેના સ્થાનનો સૌથી ઓછો નંબરનો ગણ મળે. જેવી રીતના અહીંયા છે CH3, CH, CH2, CH, CH, CH3. અહીંયા એક વિસ્થાપિત સમૂહ છે CH3, અહીંયા CH3 અને CH3. હવે આ શાખાને જો અહીંયાથી નંબર આપવામાં આવે તો 1, 2, 3, 4, 5 અને 6 તો વિસ્થાપિત શાખાને સૌથી ઓછો નંબર મળશે. અહીંયા 2, આ શાખા 3 અને અહીંયા 5. જો આ સાઈડથી આપશું તો 1, 2, 3, 4, 5, 6 તો અહીંયા આ 2, 4 અને 5 નંબર મળશે. એટલે શાખા વિસ્થાપન નંબર આપણે આ રીતના 2, 3 અને 5 સૌથી ઓછો નંબર મળે એ રીતના આપવાની છે. નંબર 3 છે યોગ્ય પૂર્વક વાપરો એટલે કે સ્યુટેબલ પ્રિફિક્સ યુઝ કરો. એક જ પ્રકારની શાખા એક કરતાં વધુ હોય તો તેની સંખ્યામાં 2, 3, 4, 5 અને 6 દર્શાવવા માટે અનુક્રમે ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા પૂર્વક શાખાનું નામ લખતા પહેલાં વાપરો. અહીંયા આપણે જોઈએ તો CH3, C, CH2, CH, CH2, CH2, CH3 એને આપણે 1, 2, 3, 4, 5, 6 અને 7 નંબર આપીશું. અહીંયા વિસ્થાપિત શાખા 2 ઉપર એક ક્લોરીન છે અને નીચે ક્લોરીન છે અને 4 ઉપર ક્લોરીન છે. તો અહીંયા વિસ્થાપિત સમૂહના કાર્બનનું સ્થાન 2, 2 અને 4 ઉપર ત્રણેય સમાન ક્રિયાશીલ સમૂહ ક્લોરીન હોવાથી તેમના નામકરણમાં 2, 2 અને 4 ટ્રાયક્લોરો દર્શાવવામાં આવે છે. નંબર 4 આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ નામ આપવું. કાર્બનિક સંયોજનોના બંધારણમાં જો શાખા ક્રિયાશીલ સમૂહનું વિસ્થાપન થયેલું હોય તો IUPAC નામકરણ કરતી વખતે શાખાના નામને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે દર્શાવવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ તો CH3, CH, 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 CH2, CH2, CH3 એને આપણે 1, 2, 3 અને 4 ઉપર CH3 વિસ્થાપિત થયેલું છે અને અહીંયા 2 ઉપર CH3 અને 3 ઉપર CH2, CH3 વિસ્થાપિત થયેલો છે. અહીંયા ઇથાઇલ અને મિથાઇલ 2 પ્રકારની શાખા છે. એમાં અંગ્રેજી ક્રમ પ્રમાણે ઇથાઇલ પ્રથમ આવે છે અને મિથાઇલ બાદમાં આવે છે. એટલે આપણે 3 ઇથાઇલ 2, 4 મિથાઇલ ડાય મિથાઇલ હેપ્ટેન નામ આપીશું. 5મું છે વિસ્થાપન સમતુલ્ય સ્થાન પર હોય તો ક્રમ પ્રમાણે ઓછો નંબર આપો. જો હરોળમાં આવેલા કાર્બનને કોઈ પણ એક છેડેથી નંબર આપતા જુદી જુદી શાખાના વિસ્થાપન સ્થાન પર થયેલ હોય તો શાખાના નામના અંગ્રેજી મૂળાક્ષર ક્રમ પ્રમાણે તેને ઓછો નંબર આપવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ તો CH3, CH2, CH, CH2, CH, CH2, CH3 એને આપણે 1, 2, 3, 4, 5, 6 અને 7 નંબર આપીએ તો અહીંયા 5 નંબર પર ઇથાઇલ CH3 અને 3 નંબર પર ઇથાઇલ CH2 અને CH3 અને 5 નંબર પર મિથાઇલ હેપ્ટેન આપેલું છે. એટલે 3 ઇથાઇલ અને 5 મિથાઇલ હેપ્ટેન એવું નામ આપવામાં આવે છે. ત્યારબાદ આપણે આલ્કેન, આલ્કિન અને આલ્કાઇનના IUPAC નામનો એક આપણે ચાર્ટ જોઈશું. તો એમાં છે સંયોજનોનો પ્રકાર. તો સંયોજનોના પ્રકારમાં પહેલો આપણે આલ્કેનનું જોઈશું. તો એનો ક્રિયાશીલ સમૂહ છે RH. એના નામકરણ માટે જોડાતા પૂર્વ પ્રત્યયો છે N. એના બંધારણીય સૂત્ર આપણે અલગ અલગ જોઈશું. તો CH3 સિંગલ બોન્ડ CH3 એનું IUPAC નામ છે ઇથેન. એવી જ રીતના CH3 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH3 એનું IUPAC નામ છે પ્રોપેન. અને CH3 CH2 CH2 CH3 છે એનું નામ છે બ્યુટેન. ત્યારબાદ આપણે સંયોજનો
નો પ્રકાર છે આલ્કીન, એનો ક્રિયાશીલ સમૂહ છે સી ડબલ બોન્ડ સી. એને આપણે પ્રત્યય લગાડશું ઇન. એમાં ઇથિનનું નામ છે CH2 ડબલ બોન્ડ CH2, એને આપણે ઇથિન કહીશું. CH3 CH ડબલ બોન્ડ CH2, એને આપણે પ્રોપીન કહીશું. CH3 CH2 CH ડબલ બોન્ડ CH2, એને બ્યુટેન 1 ઇન કહીશું. CH3 CH ડબલ બોન્ડ CH3, એને બ્યુટ 2 ઇન કહીશું. ત્યારબાદ આલ્કાઇનનો ક્રિયાશીલ સમૂહ છે સી ટ્રિપલ બોન્ડ સી. એને નામકરણ ઉપર આપણે આયન શબ્દ લગાવીશું, પ્રત્યય લગાવીશું. એનું બંધારણીય સૂત્ર છે HC ટ્રિપલ બોન્ડ CH, એને ઇથાઇન કહીશું. CH3 સી ટ્રિપલ બોન્ડ CH એટલે કે પ્રોપાઇન નામ આપીશું. CH3 CH2 સી ટ્રિપલ બોન્ડ CH, ને બ્યુટ 1 આયન તરીકે ઓળખીશું. CH3 CH ટ્રિપલ બોન્ડ CH3 બ્યુટ 2 આયન તરીકે ઓળખીશું. તો આજે આપણે કાર્બનિક રસાયણ શું છે, કાર્બનિક રસાયણનો ઉપયોગ શું છે, તેની શુદ્ધતા કેવી રીતના કરવાની છે અને IUPACનું નામકરણ કેવી રીતના કરીએ તેના વિશે શીખ્યા. ધન્યવાદ.